જય જિનેન્દ્ર દોસ્તો, નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે આવી ગયા છે વસંતધામ જૈન તીર્થ શેત્રુંજય યોગાદિ દેવ દિવ્ય વસંતધામ જૈન તીર્થ, જેમાં મૂળ નાયક આદેશ્વર ભગવાન છે। તો આદેશ્વર ભગવાનના ધામમાં અમે દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવીએ। અમે મુંબઈથી ઉદયપુર તરફ જતા હતા ત્યારે અહીંયા રાત રોકાયા હતા અને રાત રોકાયા બીજા દિવસે સવારે સેવા પૂજા કરી નવકારસી કરીને પછી અહીંથી નીકળ્યા હતા। તો તીરથ સરસ છે, નેશનલ હાઈવે ઉપર જ છે, એટલે અહીંયા આવતા જતાં ગમે ત્યારે તમે દર્શન કરવા પણ રોકાઈ શકો અને રાત રોકાવું હોય તો પણ તીરથ સરસ છે। ધર્મશાળા ભોજનશાળા બંનેની વ્યવસ્થા સારી છે, તો એ બધું તમને બતાવીશ। તો ચલો પહેલાં એમના દેરાસરમાં દર્શન કરાવી દઈએ, દાદાના દર્શન કરાવીએ અને પછી આપણે અંદર ધર્મશાળા બી બતાવું તમને, ભોજનશાળા પણ બતાવું। તો ચલો અંદર જઈએ આપણે। શ્રી શેત્રુંજય તીર્થાધિપતિ આદેશ્વર ભગવાન કી જય। નમો જીણાણમ જીએ વૈણમ। જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ, કર્મ ખપાવે આદિનાથ। આદેશ્વર દાદાના દર્શન કર્યા। આદિનાથ જીનેન્દ્રને ભાવે કરું હું વંદના। આદેશ્વર ભગવાન કી જય। નમો જીણાણમ જીએ વૈણમ। બાજુમાં બિરાજમાન છે શાંતિનાથ ભગવાન, નમો જીણાણમ। એમની બાજુમાં છે શંખેશ્વરા પાર્શ્વનાથ ભગવાન, નમો જીણાણમ જીએ વૈણમ। અહીંયા ભમતી દેખાય, અહીંયા ભમતીમાંથી આ બાજુ આવીએ તો સામે દેખાય મુનીસુરત દાદા। અહીંયા બેઠા છે મુનીસુરત દાદા, નમો જીણાણમ જીએ વૈણમ। એમની બાજુમાં છે ડભોઈના દાદા લોઢણ પાર્શ્વનાથ ભગવાન કી જય હો। અહીંયા મહાવીર સ્વામી ભગવાન બેઠા છે, નમો જીણાણમ જીએ વૈણમ। અને મહાવીર સ્વામી હોય તો બાજુમાં ગૌતમ સ્વામી દાદા તો હોય જ। શ્રી ગૌતમ સ્વામીની કરું ભાવે કરું હું વંદના। અને અહીંયા સામે છે પુંડરીક સ્વામી ભગવાન અને એમની બાજુમાં છે શ્રી સિમંદર સ્વામી દાદા, નમો જીણાણમ જીએ વૈણમ। સરસ મજાનું આખું દેરાસર છે, વિશાળ દેરાસર છે, ગુંબજ પણ કેટલો સરસ મજાનો છે। અને દેરાસર બને હજુ 3 વર્ષ જ થયેલા છે અને દેરાસર આખું નવું જ છે, નવું જ આખું તીરથ બનેલું છે અને ધર્મશાળા ભોજનશાળાની બધી જ સગવડ છે। નમો જીણાણમ જીએ। આચાર્ય ભગવાન સૂર્યોદય સુરેશ્વરજી મહારાજ સાહેબને મથેળ વંદામી, મથેળ વંદામી। આ તીરથ આચાર્ય ભગવાન વિજય રાજરત્ન સુરી મહારાજ સાહેબની નિશ્રામાં તીરથ બનેલું છે। આ આચાર્ય ભગવાન દેખાય, મથેળ વંદામી સાહેબજી, મથેળ વંદામી। અને આ બધું અહીંયા ઉપાશ્રયનું મકાન દેખાય છે, અહીંયા ઉપાશ્રય છે, સાહેબજી અહીંયા રોકાઈ શકે। અને પાછળ દેખાય આ ધર્મશાળા છે, આખી 2 માળની ધર્મશાળા છે, લગભગ 20-25 રૂમો છે અહીંયા અને જગ્યા આખી સારી છે, વિશાળ જગ્યા છે, વિશાળ પાર્કિંગ છે અહીંયા અને NH-48ની હાઈવેથી લગોલગ જ છે। આ ઉપાશ્રયનું મકાન દેખાય। મંગલમણી દિવ્ય રત્ન વિહાર નામ આપેલું છે। અહીંયા વસંતધામ જૈન તીર્થ આપનું હાર્દિક સ્વાગત કરે છે। જગ્યા તો ઘણી વિશાળ છે। આ દેરાસર દેખાય, બહારનો પરિસર આખો દેખાય છે। આ તીરથની આ ભોજનશાળા છે, ભોજનાલય ખંડ પણ ઘણો મોટો છે, એક સાથે 101 માણસ હોય તો પણ સમાવેશ થઈ જાય અને પાર્કિંગની પણ જગ્યા સારી છે। અહીંયા આગળ પણ તમારે લગભગ 15 ગાડીઓ તો આરામથી ઊભી રહી શકે, 15થી 20 ગાડી હોય તો પણ એક સમય વાંધો ના આવે। આ ભોજનાલય ખંડ છે, ભોજનાલય ખંડમાં પણ 101 માણસ તો આરામથી સમાઈ શકે, એકસાથે જમી શકે, નાસ્તો કરી શકે અને 3 ટાઈમની ભોજનશાળા ચાલુ હોય છે।
આ પાછળની સાઈડમાં સ્ટાફ ક્વાર્ટર્સ છે અને અહીંયા પણ વિશાળ જગ્યા છે. એક સાથે બીજી 50 ગાડી હોય તો પણ અહીંયા આવી શકે અને ટોયલેટ બાથરૂમ પણ કોમન છે. આ ધર્મશાળાની રૂમ છે. અંદર 2 બેડ અને 2 ગાદી હોય છે, એટલે એક સાથે 4 માણસ રહી શકે છે. ટોયલેટ બાથરૂમ પણ ક્લીન હોય છે. અમે જોયું હતું, અમે રાત રોકાયા હતા અહીંયા. 2 ખુરશી મૂકેલી હોય છે, એક ટીપોય છે અને આ રૂમનું ભાડું છે નોન એસી હોય તો 600 રૂપિયા અને એસી હોય તો 800 રૂપિયા, એટલે રિઝનેબલ જ છે. તો ચલો આ વિડીયો હવે અહીંયા પૂરો કરીએ છીએ અને પૂરો કરતાં પહેલાં પણ ચલો એકવાર દાદાના તમને દર્શન કરાવી દઉં. આ દેરાસરનો બહારનો ભાગ છે, બધું હમણાં નવું તીરથ છે એટલે બધું કામ ચાલુ છે. તો ચલો ફરી એકવાર દાદાના દર્શન કરીએ અને વિડીયોમાં કંઈ પણ ગમ્યું હોય, અહીંયા દેવદેવીઓની પણ પ્રતિમાજી છે. આ બહારની સાઈડમાં દેવદેવીઓ છે, પદ્માવતી માતા છે, સરસ્વતી માતા છે, ઘંટાકર્ણ વીર છે, આદેશ્વર દાદા દેખાય તમને. નમો જીણાણમ જીએ ભયાણમ. તો ચલો અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ અને આ વિડીયોમાં કંઈ પણ ગમ્યું હોય તો કમેન્ટ કરીને અમને જણાવજો અને જે પણ તમને ન ગમ્યું હોય તો પણ જણાવજો અને કમેન્ટમાં જય આદિનાથ લખવાનું ભૂલતા નહીં. તો ચલો ફરી પાછા મળીશું નવા કોઈ આવા તીરથમાં, નવા વિડીયોમાં. જય જિનેન્દ્ર. આવજો બધા. અને આ રીતના હાઈવે પર જતા હોય તો તીરથની સ્પર્શના કરતાં આગળ વધજો અને તીરથના દર્શન કરતાં આગળ વધજો. જય જિનેન્દ્ર. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો. જય જિનેન્દ્ર.